પવિત્ર ભૂમિ આ કાતરા મુકામ ભક્ત શ્રી શંકરરામજીની આ નિર્વાણ તિથિ નિમિત્તે શાંતાબા તથા રમેશ રામ ને વગેરે બધા ભાઈઓ અને પુત્ર વધુ બહેનો દીકરીઓ બધા મળી ભજન સત્સંગનો મહેમાન રાશો. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ જગતની અંદરમાં માતા અને પિતા છે પ્રત્યક્ષ અને પ્રગટ તીરથનું ધામ છે. માતા તીરથ, પિતા તીરથ, તીરથ જેઠું બંધવા, વચને વચને ગુરુ તીરથ और तीरथ अभ्यागता. આ તીરથ છે, બીજા તો બધા બરાબર છે. તીરથનો અર્થ થાય છે કે જે કોઈ પ્રશ્ન હોય ને એનો એ પ્રશ્ન સોલ્વ થાય, એનું નામ તીરથ. તે અર્થ પ્રશ્નનો સોલ્વ થાય. તો એક પ્રશ્ન જીવન જીવવાનો હશે એ માતા પિતાથી સોલ્વ થાય છે, એટલે એને તીરથ કહ્યું છે. સામાજિક પ્રશ્નનો સોલ્વ જેઠું બંધવાથી થાય, એટલે એને તીરથ કહ્યું. અને પોતાના સ્વરૂપનો પ્રશ્ન જે છે એ ગુરુ મહારાજથી થાય છે, એટલે એને તીરથ કહ્યું છે. और तीरथ अभ्यागता એટલે સંત પણ એક તીરથ છે, જ્યાં બધા સંશયો અને પાપોનો નાશ થાય છે, એટલે એ તીરથ કીધું છે. આ 4 તીરથ જ છે. એમાં સંત તીરથ છે એ આપણા ઘરે હેજું આવે, એને જંગમ તીરથ કહેવાય. બીજા બધા સ્થાવર તીરથ છે, એક જગ્યાએ રહે. એટલે સંતો અને શાસ્ત્રોએ માતા પિતાનો પણ મહિમા ગાયો છે. કેમ ગાયો છે કે સુંદરીઓથી આપણને માનવ શરીરની પ્રાપ્તિ થઈ છે. હાથ, પગ, નૈણ, કાયા, આ બધા લાખો રૂપિયા આલે ન મળે એવા. અને ભગવાને ડબલ આપણને આલ્યા. 2 ઓખ, 2 કોન, 2 નાક, 2 હાથ, 2 પગ, 2 કિડનીઓ, 2 હૃદય. પેલું ડબલ કે એક ફોટવાળ થાય તો બીજું આવે. ડબલ આલે, બધે ડબલ. કેટલી કરુણા કરી છે. તો એ જે માણસને તો એમ છે કે શીખે આ બધું આનું શું દામ, શું સૂકવું આપણે. આનું કોઈ મૂલ નહીં સૂક્યું. એના મળ્યું અમૂલક. અને એવા રત્નો છે, 14 રતન કહેવાય. મહાસાગરનું મંથન કરતા અમૂલક હિરલો જડ્યો. 14 રતનને પાસણ લેવા લંગૂર સામે લડ્યો. ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. મહાસાગરનું મંથન કર્યું ત્યારે આ 14 રત્ન નીકળ્યા હતા. અને આપણે તો આપણી પાસે છે. ગુરુ મહારાજ કેટલી કરુણા કરી છે. એટલે માતા પિતાનો મહિમા એટલા માટે છે કે એ વસ્તુથી માતા પિતા તો મળ્યા, પણ હવે આ મળ્યું છે એનાથી ગુરુ મેળવવાના છે.
નહીં, પણ હવે આનો મેળવણ કરવું પડે. દૂધ આપણને મળ્યું, પણ મેળવણ નોખવું પડે. મેળવણ ના નોખા, મેળવવા ના નહીં, તો દૂધ બગડી જાય. આખો મનખો વેળે જાય આપણે હવે આને ના મેળવીએ તો. એટલે નિરજ બાપુ પણ સુંદર બોલ્યા, હરીને મળવા જેવો અવસર ઊંધે અમથો ખોયો, વાણશેડામાં ગયું મુસળો ને જૂઠે જન્મ ભગોયો. હરીને મળવા જેવો અવસર છે, અને એથી વિશેષ કદ હરિરૂપ છે આવ્યો અવસર, અનુભવી આવ્યો અવસર. માથે સદગુરુ ધાર, જાઉં ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર. હે આવો જેસળ રાય, આપણે પૂરા સંત હોય તો દઈ પડે, જે પૂરા હોય, જે સમ્રાટ હોય. સંતો નિર્મળ સેજ, સમ્રાટ સેજ. આપણે ભળવાની જરૂર છે, અને આપણે ભળી જાય ને આમાં સંત અથાગ કરુણા સાગર, સંત ભેળા સંત ભળશે. આપણે આમાં ભળી જાય ને કોઈમાં, તો એના જેવા આપણે થઈ જાય. આપણે થાવું ના પડે. સંતોના સંગમાં રન તમારે સંત. એટલે તો સુંદર આગળ ભજન ગાય, નિત સંતોનો સંગ સંગમાં રહો ને તમે. નહીં પેલા દારૂડિયાનો સંગ કરે તો એને ના પીવે તો એમ શું કહેવાય? બે ના પીવે તો દારૂડિયા ભેળા દારૂડિયા. હા, સંત ભેળા સંત ગણી જ. ખાલી તમારે કોઈ કરવું નહીં, મોય ભેળા રહો સંત. અને એને નીરજ બાપુએ સુંદર વાત કરી, સંતોની સંગત મરણ ન મૂકી, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં, માલતું ફરી મળે નહીં આવો દાવ. સંતોમાં ભેળા આવે. પેલા નહીં, પેલા લગ્ન કરીને આવે એટલે ભાઈઓ નહીં ગાતા કે દાદી જેઠણીઓમાં માલવા આવ્યા, દાદી દેરણીઓમાં માલવા આવ્યા. માલવાનો એક મોટો મહત્વ મહિમા છે. તો સંતોમાં માલવાનો એક મોટો મહિમા છે. દુનિયામાં બધે માલો, પણ સંતો માલી જ હોવા. ઊંચી મેળી મારા સંતની મેં માણી ન જાણી ઓરા. સંતોમાં માલો તમે જો હોવા. આખી આપણી દશા છે ને સંત રૂપ થઈ જાય. એવો મહિમા છે સંતનો. આ મળ્યો છે અને હવે મેળવવાનો, અને બીજું કશું કરવાનું નહીં. નહીં તો જે પ્રાણ જન્મ થાય ને એટલે માતાજી પ્રાણની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કેની કરેલી છે? માતાજીની છે. પેલી મૂર્તિ એની છે, અને આ માતાજીની મૂર્તિ જે તાજી માં પ્રત્યક્ષ તાજી માની છે. એમાં એને ઓછા નાશા હોમે નો છો, પ્રાણ નો છો 21,600 ઓટા એકે ઓછો, એને ઓછો નાશો અધૂરો રાશા ના. માતાજીને ઓછો થયો એક ઓટો, અને ઓછો રાશો છે. કેવું કોમ કર્યું છે આજે. અને આ શ્વાસે શ્વાસે સ્મરણ કર, મિથ્યા શ્વાસ ના કોઈ. આ એક શ્વાસ તારો 3 લોક કે મૂળ. શ્વાસે શ્વાસે સ્મરણ કરો. પણ આપણે તો હાથ ને સીધી ચો ઘુમાય, ચો વટા પહોંચા વટા. આટલા વરના ઓટા બધા શીખે ચોક ઘુમાયા. એક ઘડી પલ રામ સમર
એક ઘડી પર એક હાહે પણ એક વાર પણ ભગવાનનું નામ ના લીધું, એવો અવસર છે આજે. બધાને જન્મ છે, બધાને મળે, પણ ભગવાનનું નામ નહીં લઈ ગઈ, ભજન ના લઈ ગઈ, કેળીથી મોડીને કુંજર સુધી ખાલી આ ભૂમિકા જ થાય છે આ રીતો. આવો અવસર અનુભવી, આવ્યો અવસર અનુભવ થઈ શકે છે આપણને. બીજા મને નહીં ભેટ ના પાય તો તમે જે બોલાવો તો એને ખબર ના પડે, એને ભજનની ખબર ના પડે. અને બેહને આપણે બધા અને મહેમાન આવે કે સંત આવે તો એને ખબર ના પડે. અરે કોઈક લેવા આવે તો એને ના ખબર પડે કે આ મને લેવા આવ્યા, બેહને ખબર પડે ના પડે. અને એની પ્રીતે શું તરત આપણે દોરાઈ દોડી નહીં હેજે ભરે લ્યો, આટલા વર્ષથી હોય રહેશે હોય નહીં તો એ વેચાઈ ગયા જાતા રહ્યા ભૂલીએ જ. આ અવસરમાં પ્રેમ થઈ શકે એવો છે. આ પ્રેમી અવસર છે, આ જ્ઞાની અવસર છે, આમાં જ્ઞાન થઈ શકે. આ ભજનમાં ભરપૂર ભજન કરી શકે છે એવો અવસર છે, અનુભવી આવ્યો અવસર. માથે સદગુરુ ધાર હરિને મળવા જેવો અવસર આ ઊંધે અમથો ખોયો, ઊંધઈમાં ઊંધઈમાં અને જૂઠે આખો જન્મ ભગોયો. વંદનીય છે શાસ્ત્રો જેના વંદન કરે, દેવો જેની આશા કરે કે માનવ દેહ અમને ક્યારે મળે. વેદ પુરાણ ભાગવત વંદે ગીતા અગોચર ગાવે, ત્રિભુવન દેવ દેવના મહિમા કહ્યો ન જાવે. આવા શાસ્ત્રો દેવો બધા વાનો વર્ણન કરે એવો અવસર આપણા પાસે, એવો અવતાર છે જે ઈશ્વરીય અવતાર કહેવાય છે. બધા કહેવાય પણ આ ઈશ્વરીય અવતાર છે. અને આપણે ઊંધે ખોયો, ઊંધઈમાં ખોયો, ઊંધે આમ તો અવસર ગુમાય, જૂઠે જન્મ ભોગવ્યો. આખો વંદનીય હતું. આ પૂજા થાય એવો હતો. અરે જેને જેને ભજન કર્યા એને તો મંદિરે થયો. જીવ એ ટાઈમે તો પૂંજણા પણ હજી પૂંજો એવો અવસર આવ્યો, એવો વંદનીય પૂંજનીય છે. આનો મને ઊંધે ઘુમાય, હવળો ઘુમાય, જૂઠે જન્મ ભગવ્યો. બોલો ભગવરણ આવ્યા એને વંદન ના છે, કોઈ હારાય ના કીધા, ઘરમાં ના કીધા. ઘરવાળા મોય તો કંટાળી ગયો, મોય બાપડા કે ચો માથે પજવાય. મોય તો આપણી ઘણી વખત પર કે હવા છે હુંસના માથે પડ્યા. મારે ફોને ચો પડ્યો. આવો અવસર ગુમાયો, જૂઠે જન્મ ભગોયો. આવો અવસર એને મહાપુરુષો ચેતવી છે કે હાલ હંસા સાલો સદગુરુજીના દેશમાં હેડો, સદગુરુજીના દેશમાં આ પગથી જવાય છે. દેહોને પગ છે પણ એ ગુરુદ્વારે જઈ શકે નહીં. મનુષ્ય જઈ શકે છે, આપણે જઈ શકો છો ગુરુ મહારાજના દ્વારે. ગુરુ મહારાજના દ્વારે જ્યાં આ જગતની અંદરમાં છેલ્લો દ્વાર છે, ફેર દ્વાર તમારે ધક્કા ખાવા પડે નહીં. હે અર્જુન, મારા ગામમાં જે કોઈ આવે એને પાછું જવું પડે નહીં. અંશા આવો સદગુરુજીના દેશમાં તારું જન્મ મરણ મટી જાય, આવા ગમન મટી જાય. ફેર આવવું ના પડે ને જવું ના પડે, એનું મટી જાય એવું છે. એવો અવસર આપણા પાસે આવ્યો છે. જેને આ લાભ લીધો છે એ તો મહાપુરુષ એવાના ધનવંતો તે કુળ ને જે કુળમાં હરિદાસા. કોટી તીર્થ વ્રત તેની જનુની
જેના પુત્ર પવિત્ર પ્રકાશ. મહાપુરુષે વર્ણન કર્યું છે. આપણે નિરોધ બાપુ વર્ણન કર્યું છે કે હરિનો દાસ, ધન ધન વંદો એના કુળને. આ જગતની અંદરમાં તો જન્મે છે ને એ બધા તો માયાના દાસ છે. જગતમાં જન્મે એ બધા માયાના દાસ છે. અને હરિનો દાસ ગુરુકુળમાં જન્મે. કયા કુળમાં જન્મે? ગુરુકુળમાં જન્મે. અહીંયા હરિનો દાસ થાય. અને બધા આ દાસત્વથી સદગુરુ મુક્ત કરે. કરણજી દાસી પુત્ર હતા. આપણે એક વખતનો ભારત આખો દાસ હતો, અંગ્રેજોનો દાસ હતો. મહાપુરુષે મુક્ત કર્યા. દાસમાંથી મુક્ત કરે. અને એ મુક્ત થવા માટેનો જીવન મુક્તા તો એને કહીએ. આવા પુરુષ પરમાણુ વાણી જોવું તો વિકાર નહીં, જેમાં ઉઘડ્યું હીરાનું ભાણું અતિ આનંદ સુધરાનું સુખ શું. સદગુરુના ઘેર આવે, સદગુરુના અહીંયા ગુરુમુખી થાય, સુધરો થાય તો જીવન મુક્ત બની જાય છે. એને જીવવું ના પડે, ફેર મરવાનું ના હોય. બે ભૂમિકાઓથી પર થઈ જાય. એવું ભજન આ અવસરમાં કરી શકાય છે. અને તમે જો આજે દુનિયામાં ભજન જ ગાજી રહ્યું છે. જગતમાં તો તમારે ગમે તે હશે ને, એની કોઈ કિંમત છે કશું એ નહીં. ભજનમાં આવે બધા રામકૃષ્ણ ના બધા તમામે તમામ ભજન થી બધા હરિના જન, હરિના જેવા ભજન થકી છોટા હોય એ મોટા થાય છે. ભજનનો ઘણો મોટો મહિમા છે. માણસને આપણને ભજન નહીં સમજાતું. બીજું બધું તો કોઈ સમજવું ના પડે. બીજું બધું તો સમજાય જાય, પણ ભજન સમજાઈ જાય ને એ તો જેને જેને ભજન આવ્યું એ. અમાર મહારાજ કે ભજન કરે તે નર સુખિયા, રાજા દુખી, પ્રજા દુખી, દુખી સબ સંસાર દુખી. એક ભજન કરે એ નર સુખી. જેને પરમ સુખ કહેવાય છે. જે સુખ ને દુઃખ બેથી પર જે છે એ પરમ સુખ છે. ભગત ને સંત ને એનું કોઈ સુખ નહીં હોતું ને એનું કોઈ દુઃખ નહીં હોતું. બીજાના દુઃખી દુઃખી અને બીજાના સુખી સુખી. આમાં કોંતાબેન જેવા ભજન રાખ એટલે આપણે બધા રાજી છે. આ બધા સંતો શું રાજી કેવા શું છે? એના સુખેથી સુખી. આના દારૂડી એના દુઃખી દુઃખી કે મુઆ બગાડ કરે છે. સંતોને કોઈ સુખ દુઃખ છે નહીં, બે નથી પર છે. સંતને કોઈ એના જીવનનું એને કોઈ સુખ નહીં કે દુઃખે નહીં. બીજાના સુખથી સુખી, બીજાના દુઃખથી દુઃખી. એટલે સંતને સર્વશ્રેષ્ઠ તરવર સર્વર સંત ચોથા વર્ષંતા મેઘ પરમાર્થને કારણે ચાલો ધર્યા. જેમ શેરડીમાંથી રસ કાઢ્યો નહીં એટલે શેરડી હોઠો હતો એનો દેહ એને છોડી દીધો. શામાં રહેતો તો રસ આવ્યો હોઠામાં રહેતો અને માંથી નીકળ્યો એટલો હોઠો છૂટો થઈ ગયો. હવે એને હોઠો જેવો નહીં, એને છોડી દીધો. પરંતુ હવે જે એને બીજો એક દેહ ધારણ કર્યો સાકરનો, ગોગડાનો, એ તો બીજે મીઠાશ આપવા માટે કર્યો ધારણ થયો છે. એ સંતનો દેહ છે જેને વિદેહી કહેવાય. પેલો દેહ બુંદનો દેહ એને છોડી દીધો છે. જમ ભમરી ઈયોળને એના ઘરમાં લઈ ગઈ ત્યારે એને બુંદનો દેહ છોડી દીધો છે.
અને ભમરીનો રૂપ આવ્યું. આ પેલી પોદળે ખાતી હતી ને ડાળે ફરતી હતી, હવે ઉડવા મોડી છે, હવે રસ લે છે. એનો ખોરાક જૂનો હતો એ પડતો કર્યો. ખાવા પીવાનું સોરી જારી દારૂ મોજ જુગાર એ છોડી દીધું. અહીંયા તમારે લમણોય ફેર ના કરે. પેલી કોયલે તમારે કાકડાના ભેળાઈ હતી એટલી ઘડી છે બધા ગટરનું અઠવાડો બે અઠવાડો પેલો ખવડાયો છે ખાધું એની ખાધું એમાં હતા એટલી વાત. અને પછી જો પેલા હોમે ડાળે એમ તો મેલીને આવી હતી એટલે મેલીને આવી હતી ખબર છે કે મારું છે એમ જે બરાબર નું છે. જો હોમે ડાળે બેસી ને કે કુ કુ એ કરે એટલે ઇnye રે એની સુરતાને જગાડે છે ને ઓળખાઈને આલે છે કે તુરીને એ નહીં મારા રૂપ સિવાય. અને કાકડો અમને આમ તાકતા રહ્યા પેલી ખબર પડી કે હવે આ ખાતાની શું નહીં ને છોડી દીધો માળો. એ ખોરાકે છોડી દીધો, એ બોલીએ છોડી દીધી, કો કો બોલીએ છોડી દીધી, બોલીએ માળો છોડી દીધો, આખી ભૂમિકા છોડી દીધી. અને ફેર જઈને વળતે લમણો ના કર્યો. હમણાં ફેર આવે વળી પેલો અધીએ ઉજો ચેડી કુવા કુવા કરતા હોય ઠણકો મારે ફરે પણ પાછી જાતી નથી. સંત એ ભૂમિકા નો સુંદર આગળ વાત કરી. કોઈ ગોમના ના હોય, કોઈ વર્ણના ના હોય, કોઈ દેશના કોઈ ધર્મનો ના હોય. સંત સંત છે, બધી ભૂમિકા. કોઈ પણ સંતના શરણે આવે. સનાતન ધર્મની 18 આલમ નહીં, વિશ્વનો કોઈ પણ જીવ આવે ને સંત એને મુક્ત કરી શકે છે. સંત કોઈ ના પાડે. સંત ભેદોથી રહિત છે, ભેદભાવથી. બળવતરામ પણ અમારો ભેદરથી છે, ઈચ્છી ભેદભાવ સૌ અળગા કરીને જિજ્ઞાસુ જાણવા આવે. ભાયક જેને સદગુરુજી ઘેર આવે. પાણી ને કોઈ ભેદ નહીં. આ જગત ની અંદર માં પાણી પશુ એ પીશે, પંખી એ પીશે, માણસ પીવે. પાણી એમ નહીં કીધું કે તારું નહીં હું. પુત્ર ને ભૂંડણ ને પીવે, બધે જનાવર બધે પાણી. પાણી ને કોઈ ભેદ નહીં. સૂર્ય ને કોઈ ભેદ નહીં. અમેરિકામાં આ પ્રકાશ આલે, ભારતમાં આલે, કોઈ ભેદ નહીં. આ બધી અભેદ વસ્તુઓ છે. તો પાણી અને સૂર્ય અને પવન. પવન હિન્દુમાં હેડે છે, મુસલમાનમાં હેડે છે, ભેંસમાં હેડે છે, પુત્રમાં બિલારામાં પવન ચાલુ છે. ઓટા એક નહીં. એને ભેદ નહીં. શરીરોથી કોઈ લેવા દેવા નહીં. એને કોઈ લેવા દેવા ખરો? કોઈ લેવા દેવા નહીં. તો સંત પવન નહીં, પવન નો ધારણ છે. સંત પાણી નહીં, પાણી થયા કેમ કે પાણી વધારે આવે ને તો બગાડ કરે. એટલે સંત એનાથી એ ઉત્તમ છે. સંત કદી બગાડ કરે નહીં. પણ આજે તો ઘડીક વાર ક્યારેક પાણી વધી જાય તો એનું ઓછું થઈ ગયું હોય તો એ ઓછું થાય તો દવાખાને નહીં જતા કે પાણી ઓછું થઈ ગયું છે. એટલે એ તો કદી દુઃખ આપે. એમાં દુઃખ સુખ દુઃખ રહેલું છે, પ્રાણમય રહેલું છે. અગ્નિએ વધારે ઉનાળાની તપે તો કે તપી ગયા, બાળી નો છે. સંતમાં આ નહીં. એટલે પાણી, પવન, પ્રકાશ, પૃથ્વીએ ભૂકંપ આલે. આટલી બધી કલ્યાણકારી છે તો કોક દાડો. પણ સંત કોઈ દાડો ભૂકંપ ના આલે. એટલે આ બધાના કરતા ઉત્તમ છે. તો એનામાં આવો તો ભેદભાવ કે આવું કે કોઈ નહીં. સંત બધાઓથી પર છે.